અને એક ધ્યાન આપવાની પણ જરૂર છે. આજ આપણી એક સમજ અને એક સમાજ, જ્યાં સુધી આપણી સમજ આપણે ના સુધારવું ત્યાં સુધી સમાજ નહીં સુધરે. આ દૂરવૃત્તિ કેમ આવવું પડ્યો? સમાજ બગડે છે તો સમાજને સુધારવા માટે હરેક સંતો ભક્તોને, એવા સંતોને પણ આવવું પડે જરૂર છે. આજે ભીડ, શું કહેવાય? ભીડ. એક ભગવાન, એક ભક્તિ, ઠેઠ પરંપરાથી ભીલ આવે કોની સાથે? ભગવાનની સાથે. અને ભક્તિ કોની સાથે આવે? ભીલની સાથે. આજ વેગળે ગતિ ભાવદડી ભક્તિ માટે બધા સંતો વિચાર કરો. આજ આપણે ઘેર ઘેર મયા આવી દયા કરી શું કરવા માટે? આપણી એક સમાજને સુધારવા માટે. અને આ જગતની અંદર હાની લડાઈ, હાનો ઝઘડો એ પણ હરેક સંતો ભક્તોને ખરેખર વિચારવું જરૂરી છે. પાપ ધર્મનો ઝઘડો છે. કોઈ માણસ સાથે કોઈ ઝઘડો નથી. આપણો માણસ આ ધર્મને માર્ગ છોડી અને પાપને રસ્તે જાય તો આપણે હરેક સંતોને ખરેખર ધ્યાન રાખવું પણ જરૂરી છે. આજ પાપને રસ્તે જાય ધર્મ છોડીને, તો આજ આપણે સંતોને બધાને તાલી છે, તાલી અને હાથ છે હાથ મિલાવવાની આપણી ફરજ પડે. કોની? સંતો ભક્તોની. સંતો ભક્તો આજે આપણી કુળ કદર કોની કાઢી રહી? આપણી કુળની. આજ બીજી કુળ જાય છે, કોઈ હરિજન જાય છે, કોઈ સમાર જાય છે, કોઈ વાણિયા બામણ જાય છે. તે આજ ભીલ કેમ જાય? ખાવા નહીં મળે, પાણી નહીં મળે, પીવા નહીં મળે. શા માટે જાય? આના માટે ગામડે ગામડે હરેક સંતો ભક્તો ખરેખર જાગવાની જરૂર. આયો આયો કળજુગ હવ ભાઈ છે તો આવશે આલમ રાજા તો ઘેર ઘેર લેખા માંગશે. તો આ કળયુગ આવ્યો છે કે કળયુગની અંદર સંતો લોકોને બહાર પાડ્યું કે એવો સમય આવશે કે ભાઈ ભાઈનું માથું કાપે, બા બેટાનું માથું કાપે, નર નરનું માથું કાપે. આ સોતા યુગની વારીસ. બે ભાઈ